ઈડી દ્વારા દેશના વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે તેલંગાણા, વસઈ, વિરાર અને હૈદરાબાદમાં 13 સ્થળોએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યવાહીમાં ઈડીએ નાલાસોપારા પૂર્વના એક નિવાસસ્થાનમાં લાકડાના દરવાજા પાછળ છુપાયેલા ધાતુના કપાટમાંથી 44 લાખ રોકડા જપ્ત કર્યા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ બુધવાર અને ગુરુવારે તેલંગાણાના વસઈ, વિરાર અને હૈદરાબાદમાં 13 સ્થળોએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અને આ દરોડા વસઈ પૂર્વમાં જાહેર પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા 60 એકર પ્લોટ પર 41 ગેરકાયદેસર ઇમારતોના બાંધકામમાં ઈડીની મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત હતા. ઈડીના જણાવ્યા અનુસાર ગેરકાયદે બાંધકામોના કથિત ગુનેગાર એવા ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરમાંથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. શંકાના આધારે ઈડીની ટીમે તેમના ઘરના લાકડાના દરવાજાની તપાસ કરવાનું નક્કી કર્યું અને જ્યારે દિવાલને તોડવામાં આવી ત્યારે તેની પાછળ છુપાયેલા મોટા કદનું ધાતુનું કપાટ મળી આવ્યું હતું. પરંતુ ઘર માલિકે કબાટની ચાવી આપી ન હોવાથી ઈડી ટીમને ચાવી બનાવનારની મદદ લઈને તેને ખોલ્યું હતું અને અહીંથી કબાટમાંથી 44 લાખ રોકડા જપ્ત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.